એક પિતાની દીકરીને પોસ્ટ ઓફિસમાં સરકારી નોકરી મળી હતી અને તેનું અંગ્રેજીનું સર્ટિફિકેટ 10 દિવસમાં જમા કરાવવાનું હતું, પરંતુ તે મામલતદાર કચેરીના ચપ્પલ ઘસી નાખે છે. 20 થી 25 દિવસ થાય છે, તેમ છતાં તેમની દીકરીનું આ સર્ટિફિકેટ નથી મળતું અને ચિંતામાં અને આ સળેલી સિસ્ટમના પાપે તે તેમના જીવનો અંત આણે છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. મહીસાગર જિલ્લો છે, તેનું કડાણા તાલુકો છે અને તેમાં એક અતિ અંતરિયાળ ગામ છે જેનું નામ છે રણકપુર. આ રણકપુરમાં જીઆરડીમાં ફરજ બજાવતા ઉદાભાઈ ડામોર વસવાટ કરે છે અને તેમની પુત્રીને વાવ તાલુકાની પોસ્ટ ઓફિસમાં સરકારી નોકરી મળી હતી. એના દુર્વિસાનું અંગ્રેજીનું સર્ટિફિકેટ 10 દિવસમાં જમા કરાવવાનું હતું. આ ઉદાભાઈ ડામોર છે તે વારંવાર આજ તાલુકાની મામલતદાર કચેરી છે તેમાં ધક્કા ખાય છે. 20 થી 25 દિવસ ધક્કા ખાય છે, તેમ છતાં તેમની આ દીકરીનું અંગ્રેજીમાં જે સર્ટિફિકેટ બનવું જોઈએ તે નથી બનતું. તેમના પાસે પેઢીનામું સહિત અનેક પૂરતા પુરાવા હોવા છતાં આ મામલતદાર છે હર્ષદ પરમાર અને એટીવીટીના નાયબ મામલતદાર સુરેશ સાંગડા તેમના પર તે આરોપ લગાવે છે કે વારંવાર તેમણે ધક્કા ખાધા અને તેમ છતાં તેમની દીકરીનું સર્ટિફિકેટ નથી નીકળી રહ્યું અને તે અંતે ત્રાસી કંટાળી અને ચિંતામાં તેમના જીવનનો અંત આણે છે. તેમણે આ અંત આણ્યા બાદ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે આ મુદ્દો ઉઠાવ્યો છે. માનું છું આ અતિશય અમાનુષી સરકાર, અસંવેદનશીલ સરકાર છે. નહીં તો આવી પરિસ્થિતિ ના થાય. જાતિનો દાખલો કાઢી દેવો એ અધિકારીઓની પ્રાથમિક ફરજ છે. આજકાલ અધિકારશાહી અધિકારીઓની સારા અધિકારીઓને સાઇડ પોસ્ટમાં મૂકી દેવામાં આવે છે, કારણ કે એ ભાજપનું ધન સંગ્રહ કરતા નથી, એ પૈસા ઉઘરાવીને દેતા નથી. પૈસા લઈને ટ્રાન્સફરને પોસ્ટિંગ કરવામાં આવે છે અધિકારીઓના. એ અધિકારીએ બદલીના જે પૈસા લીધા એ કાઢવા ક્યાંથી? કે દાખલા માટે ધક્કા ખવડાવો, પૈસા આપશે તો દાખલો આપીશું, અને દાખલા માટે પૈસા નહીં આપી શકનાર બાપે દીકરીની તકલીફ નહીં જોઈ શકવાના કારણે આત્મહત્યા કરવી પડે. હું માનું છું આથી વધારે કરુણ અને ખરાબ પરિસ્થિતિ એક આદિવાસી વ્યક્તિ એ જીવ ગુમાવ્યો છે. હું માનું છું કે એનું કોઈ વળતર ન હોઈ શકે. માણસનું જીવન અમૂલ્ય છે, ત્યારે આ એક અતિશય બીજી કરુણ ઘટના પણ આપણે ત્યાં બની છે. આમ એક અતિ અંતરિયાળ ગામના વ્યક્તિ છે, તે પોતાની દીકરી માટે અને જે દાખલો તેમને મળી શકે તે માટે વારંવાર ધક્કા ખાય છે, તેમ છતાં આ સડેલી સિસ્ટમના પ્રતાપે તેમની દીકરીનો દાખલો નથી નીકળતો અને ચિંતામાં તેમનો અંત આણે છે. આ મામલો હવે ગુજરાત કોંગ્રેસે ઉઠાવ્યો છે. ત્યારબાદ હવે જોવાનું રહેશે કે જિલ્લાના કલેક્ટર અને ગુજરાત સરકાર આ મામલે શું તપાસના આદેશ આપે છે. આ પ્રકારના સમાચાર, પ્રકારની માહિતી માટે હોટલાઇન ન્યૂઝની આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.